હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ઝૂલવાળી થેલી. તો તેના માટેનું મેં એક કાપડનું માપ લીધેલું છે. 17 ઇંચની લંબાઈ છે અને પહોળાઈ છે 14 ઇંચ. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો એવા મેં 2 કાપડ લીધેલા છે. તો હવે આપણે અહીંયાથી થોડો રાઉન્ડ શેપ આપીશું. તો આ જે 2 કાપડ છે એને આવી રીતે વ્યવસ્થિત ગોઠવી દેવાનું છે એક સરખું. અને અહીંયા આગળ કોર્નરમાં નીચેથી પણ હરખું વ્યવસ્થિત ગોઠવવાનું છે કાપડને. આવી રીતના 1 થી 1.25 ઇંચનું પણ માર્ક કરવાનું છે રાઉન્ડ શેપ આપવા માટે. અહીંયાથી સીધું આવી રીતના ચોકથી માર્ક કરી દેવાનું છે. એ નીચેથી રાઉન્ડ શેપ વાળી થેલી થશે. એકદમ સરસ કટિંગ થયું છે રાઉન્ડ શેપ. એક વખત આવી રીતે ફોલ્ડ કરવાનું છે અને ફરી એટલું જ આવી રીતના ફોલ્ડ કરવાનું છે. 2 વખત ફોલ્ડ કરવાનું છે કાપડને ઉપર પટ્ટી વાળવા માટે. અને અહીંયા ઘડી સિલાઈ કરવાની છે. અહીંયા ઘડી લોક કરી દેવાનું છે કે જેથી સિલાઈ ખુલી ના જાય. બંને બાજુ સિલાઈ કરી દીધેલી છે પટ્ટી વાળીને. હવે આપણે ઝૂલ બનાવવા માટે એક લાંબો પટ્ટો લઈશું. તો એની પહોળાઈ છે 4 ઇંચનું મેં લીધેલું છે માપ. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આપણે એને ડબલ ફોલ્ડ કરીને પટ્ટી વાળવાની છે એટલે આટલું સિલાઈમાં જશે. તો સૌથી પહેલાં આપણે આવી રીતના નાની પટ્ટી વાળવાની છે અને એને ફોલ્ડ કરીને આવી રીતના આમ અને અહીંયા આગળ સિલાઈ કરવાની છે. તમને એવું ના ફાવતું હોય તો પહેલાં આવી રીતના પટ્ટી વાળીને આવી રીતના સિલાઈ કરી દેવાની છે. અને ફરીથી આ આડી સિલાઈ કરી દીધેલી છે. હવે આવી રીતના કાપડને ફોલ્ડ કરીને અહીં આગળ આપણે સિલાઈ કરવાની છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો કે જેથી બીજાને પણ વિડીયો મદદરૂપ થાય. બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે મારા એ સૌથી પહેલાં તમને જોવા મળે. તો કાપડની થેલી આપણે એકદમ મજબૂત રીતે બનશે. તો શાકભાજી લેવા માટે પણ ચાલે, દૂધ લેવા માટે પણ ચાલે. જેવું આગળ કરેલું એવી રીતના અહીં આગળ પણ આપણે ફોલ્ડ કરીને આવી રીતના સિલાઈ કરી દેવાની છે. ત્યાર પછી આપણે જે પટ્ટી વાળેલી છે એનો એક ભાગ આપણે આ લેવાનો છે અને આ ઊંધો ભાગ છે પટ્ટી વાળેલી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ છઠ્ઠો ભાગ છે કાપડનો. તો આપણે છઠ્ઠા ભાગની ઉપર આપણે ઝૂલ કરવાની છે. અહીંયાથી હવે આપણે અહીં આગળ પહેલાં લોક કરી દેવાનું છે.
અને આવી રીતના નાની ચપટો લેવાની છે. આવી રીતના ચપટી લેતું જવાનું છે અને એની ઉપર આપણે સિલાઈ કરવાની છે. આવી રીતના થોડા થોડા અંતરે પ્લેટ લેવાની છે. આવી રીતના અને એની ઉપર સિલાઈ કરવાની છે. મારા આગળના વિડીયોમાં ઝૂલ કેવી રીતના બનાવી કાપડની એ મેં વિડીયો બનાવેલા છે. તમે ના જોયા હોય એ વિડીયો એ જરૂરથી જોઈ લેજો કે ચપટી કેવી રીતે લેવાની છે. નાની ચપટી પછી મોટી ચપટી કેવી રીતના લેવાની છે એ વિડીયોમાં બતાવેલું છે. તો જરૂરથી વિડીયો જોજો તમે. આવી રીતના બધે જ આપણે અહીંયા સુધીની ઝૂલ કરી દેવાની છે અને આવી રીતના પ્લેટ લેવાની છે. નાની ચપટીઓ લેવાની છે. હવે જ્યાં રાઉન્ડ શેપ આવ્યો છે ત્યાં પણ જે રાઉન્ડ શેપ છે એની ઉપર જ આપણે કાપડને આવી રીતના બેસાડવાની છે. ઝૂલને આવી રીતના એની ઉપર જ તમે વિડીયોમાં જોઈ શકો છો. એની ઉપર જ રાઉન્ડ શેપ આવી જશે. મશીનને એકદમ ધીરેથી ચલાવવાનું છે. જે શેપ છે એની ઉપર જ આવી રીતના ચપટી લઈને ઉપર સિલાઈ કરવાની છે. આપણે ઝૂલ તૈયાર થઈ ગઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે બીજું કાપડને એટેચ કરવાનું છે. જે આપણે ઝૂલવાળો ભાગ છે તેને અંદર લેવાનો છે. આવી રીતના આ છતો ભાગ છે, આ પણ છતો ભાગ છે. બે એક સરખા કાપડને વ્યવસ્થિત ગોઠવીને તો ના ફાવે તમને એવી રીતના તો પહેલાં આપણે આવી રીતના એને પિનઅપ કરી લેવાનું છે. છેક સુધીને મેં પિનઅપ નથી કર્યું, પણ તમને જો ના ફાવે તો પિનઅપ કરી લેવાનું, એટલે કાપડ આગળ પાછળ થશે નહીં. તો બે એક સરખા કાપડ વ્યવસ્થિત ગોઠવીને જે આપણે ઝૂલ પર સિલાઈ કરેલી હતી, કાપડ પર એટેચ કરી છે ઝૂલ, એની ઉપર જ આપણે સિલાઈ લગાવવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીં આગળ જ આપણે સિલાઈ કરવાની છે. આવી રીતના બે એક સરખા કાપડ મૂકીને આવી રીતના સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ ફિનિશિંગ વાળી સિલાઈ થશે. આપણે જે સિલાઈ એટેચ કરેલી હતી ઝૂલને સિલાઈથી, તે એવી રીતના જ એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. આ ઝૂલનો ભાગ અંદરની તરફ થશે. આખા કાપડ પર બે બાજુ સિલાઈ થઈ ગઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ વધારાના જે રેસા છે એને આપણે કટ કરી દઈશું. હવે આપણે કાપડને આવી રીતના છત્તો કરી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ ફિનિશિંગ વાળું કાપડની થેલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંયા ઘડી હેન્ડલ બનાવીશું. બેલ્ટ બનાવવા માટે મેં ઘડી કાપડ મેં લંબાઈ લીધેલી છે 14 ઇંચ. તમે વિડીયોમાં જોઈ શકો છો.
એવા મેં 2 પીસ લીધેલા છે અને એની પહોળાઈ છે 3 ઇંચ. એક આ બાજુથી આવી રીતના ફોલ્ડ કરવાનું છે કાપડને અને બીજી બાજુ આવી રીતના કાપડને ફોલ્ડ કરવાનું છે અને ફરીથી આવી રીતના કાપડને ફોલ્ડ કરીને એની ઉપર આપણે સિલાઈ કરવાની છે. તે એકદમ મજબૂત હેન્ડલ થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના સાઈડમાં એક પટ્ટી વાળેલી છે અને બીજી બાજુ પણ પટ્ટી આવી રીતના વાળવાની છે અને બેને ફરી ફોલ્ડ કરવાનું છે આવી રીતના અને એની ઉપર આપણે સિલાઈ કરવાની. મજબૂત હેન્ડલ બનશે. એવી રીતના અહીં આગળ પણ બીજી બાજુ સિલાઈ કરી દેવાની છે. આવી રીતના બીજું હેન્ડલ બનાવી દેવાનું છે. હેન્ડલ તૈયાર થઈ ગયા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. બે એક સરખા પહોળાઈમાં અને લંબાઈમાં એક સરખા થયા છે. ત્યાર પછી આપણે અહીંયાથી આપણે એનું માપ કરવાનું છે કે સેન્ટરમાં કેવી રીતના માપ લેવાનું. તો અહીં 13 ઇંચ આવ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયાથી માપ લેવાનું છે. એનું સેન્ટર કાઢવાનું છે. 13 ઇંચ આવ્યા છે. એને આપણે અડધા કરવાના છે. આવી રીતના મેજર ટેપને ફોલ્ડ કરી દેવાની અને ચોકથી સાઈડ કરી દેવાનું છે. એટલે આ સેન્ટર ભાગ આવી ગયો એનો. ત્યાંથી 3 ઇંચ સેન્ટરમાંથી મેજર ટેપને આવી રીતના મૂકવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. 3 ઇંચ પર માર્કિંગ કરવાનું છે. એવી રીતના અહીંયા પણ 3 ઇંચ પર માર્કિંગ કરવાનું છે. આ સેન્ટર છે. અહીંયાથી 3 ઇંચ અને અહીંયાથી પણ 3 ઇંચ. હવે આવી રીતના એક ભાગ લઈને અંદરની તરફ આવી રીતના હેન્ડલને મૂકવાનું છે. હવે આપણે અહીંયાથી એવી રીતના સિલાઈ કરીશું. જો તમને એવી રીતના ના ફાવતું હોય તો અંદરની સાઈડ પણ આવી રીતના માર્ક કરી દેવાનું છે. જે રીતના બહાર આવતું એવી રીતના અંદરની સાઈડ પર માર્ક કરી દેવાનું છે ચોકથી. હવે હેન્ડલને આવી રીતના મૂકવાનું છે. આમ નથી લગાવવાનું. એનામાં ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતના મૂકવાનું છે અને એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. એકદમ ફિનિશિંગ વાળી સિલાઈ થશે. બેલ્ટ તૈયાર થશે. ત્યાર પછી આપણે આવી રીતના એને ચોરસ સિલાઈ કરી દીધેલી છે બેલ્ટની ઉપર. હવે ક્રોસમાં આવી રીતના સિલાઈ કરી દેવાની છે. એટલે એકદમ મજબૂત બેલ્ટ તૈયાર થશે. સોયને આવી રીતના અંદર રાખવાની અને ગોળો ઊંચો કરવાનો અને કાપડને આવી રીતના ફેરવી દેવાનું એટલે ટર્ન કરવાનું છે. એવી રીતના ડબલ વખત કરી દેવાની સિલાઈ. ફરી બીજી વખત પણ કરી દેવાની છે સિલાઈ એટલે પટ્ટા તૂટે નહીં. એકદમ મજબૂત પટ્ટા તૈયાર થશે. પણ ફાવતું હોય તો આવી રીતે પણ તમે સિલાઈ કરી શકો છો. હવે આવી રીતના
હેન્ડલને આવી રીતના રાખવાનું છે અને અહીંયા આગળ બીજી વખત અહીંયા આગળ સિલાઈ કરી દેવાની છે બીજી બાજુ. આવી રીતના સિલાઈ કરશો. ગોળો ઊંચો કરીને સોય અંદર રાખવાની છે અને કાપડને રીતના ટર્ન કરવાનું છે તો સોય પણ નહીં તૂટશે અને કાપડ પણ અંદર ફસાશે નહીં અને મશીનને પણ નુકસાન નહીં થશે. આ રીતના 2-4 વખત સિલાઈ કરી દેશો એટલે એકદમ મજબૂત સિલાઈ થઈ જશે અને બેલ્ટ પણ એકદમ મજબૂત થશે. એવી રીતના બીજી બાજુ પણ આપણે હેન્ડલને એટેચ કરી દેવાનું છે. હેન્ડલ તૈયાર થઈ ગયા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અંદરથી પણ એકદમ ફિનિશિંગવાળા હેન્ડલ લાગે છે. વધારાના જે દોરા હતા એ પણ કટિંગ કરી દીધેલા છે. આવી રીતના 4-5 વખત સિલાઈ કરવાથી હેન્ડલ એકદમ મજબૂત બનશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ મજાની ઝૂલવાળી થેલી તૈયાર થઈ ગઈ છે. આમ જરૂરથી ઝૂલવાળી થેલી બનાવવાનો ટ્રાય કરજો. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ.